એમાં એ વાત સમજવા માટે શક્તિમાન પણ નથી હોતા, કારણ કે એ નસીબ નથી એના. કારણ કે હજી ઘણા બધા પાપ કર્મો એના એટલા બધા છે કે જેમાંથી એની મુક્તિ મેળવવાની છે. પછી યોગમાં આવ્યા પછી ધીરે ધીરે પાપ કર્મો બળી ભસ્મ થવા લાગે છે, નિરોગી જીવનની પ્રાપ્તિ થવા લાગે છે. શરીરમાંથી રોગો જાય, શરીરમાંથી ખોટા વિચારો જાય, શરીર એકદમ સ્ફૂર્તિલું રહે. એટલે સમજી લેવાનું કે ઘણા બધા પાપો તમારા ધીરે ધીરે ખતમ થવા લાગે છે. પરમાત્માના માર્ગની અંદર અડચણો જેટલી છે ને, એ ભૌતિક જગતના સુખો અને દુઃખો છે. તો આ પવિત્ર જીવન અને આ પવિત્ર ધ્યાન કરવાની આજે આપણને જે માલિકે મહેરબાની કરી છે, એના માટે પરમાત્માનો જેટલો ધન્યવાદ કરીએ એટલો ઓછો છે. આચાર્ય રજનીશે પોતાના એક વક્તવ્યમાં કીધું છે કે આ શરીર તરફથી તમે ઘણું બધું મેળવો છો અને આ શરીરને તમે અંતે પતનના આરે લઈ જાઓ છો, તો આ શરીર તમને કોઈથી ફરિયાદ નથી કરતું. આ શરીરની તમે હાલત ખરાબ કરી નાખો છો. તમે કોઈથી તમારા શ્વાસનો ઉપયોગ નથી કરતા. આ શરીર માટે એની મેળે શ્વાસ આવે છે જાય છે ને એની મેળે થવા દો છો. તમે કોઈથી તમારા શરીરનો આભાર માન્યો ખરો? आचार्य रजनीश किए कि कभी शुक्रिया अदा किया है अपने आप के शरीर का, अपने आप के सांस का कभी शुक्रिया अदा किया है? यदि शुक्रिया अदा ही करना है तो ध्यान करो, अपने आप का ध्यान करो, अपने सांसों की शक्तियों को पहचानो. अपने आप को जानोगे, अपने सांसों को जानोगे तो जीवन की आधी समस्या तो यूं ही खत्म हो जाएगी. फिर कोई समस्या नहीं रहेगी. सारी समस्याओं से आप मुक्त हो जाएंगे धीरे धीरे करके. आज स्वयं में होते हुए भी स्वयं से मुक्ति पाने का आनंद मिल जाएगा. अब जिस तरह के परमात्मा की अपेक्षाएं रखते वो आपके सामने होगा. हर दुख आने से पहले आपसे पूछेगा कि क्या मेरे लिए आपके जीवन में कोई जगह है? यदि आप बोलेंगे कि भैया तुम्हारे लिए कोई जगह नहीं है तो वापस चला जाएगा. क्योंकि आपके अच्छे कर्म हैं ना, इसलिए उसको प्रवेश करने के वक्त आपको पूछना पड़ता है. सुखों के लिए मेहनत करनी पड़ती है, दुखों के लिए मेहनत नहीं करनी पड़ती. बच्चा जब जन्म लेता है ना तो उसके लिए माँ को बहुत कष्ट उठाना पड़ता है. वो शारीरिक कष्ट होता है लेकिन मानसिक शांति कितनी होती है. मन से माँ खुश होती है. तो सुख आता है, उस वक्त दुख की कोई परवाह नहीं होती. लेकिन उसके लिए मेहनत करनी पड़ती है सुख को पाने के लिए. और दुख तो यूं ही टपक जाता है. लेकिन योग करने वाले के जीवन में दुख को भी आने से पहले आपकी इजाजत चाहिए कि क्या मैं आपके भीतर प्रवेश कर सकता हूं. यदि आप प्राणायाम की शक्ति और बढ़ा देंगे तो वापस चला जाएगा कि यहाँ तो जाने का कोई रास्ता खुला ही नहीं.
इसके भीतर प्रवेश कैसे करें? क्योंकि दो पहरेदार जय और विजय हमारे पास है। जो परमात्मा के पार्षद है ना, वो हमारे पास है। और ये है हमारी दाई नासिका और बाई नासिका। जय और विजय हमेशा हमारी रक्षा करता है प्राणायाम करने वालों की। तुलसीदास जी के जीवन का एक छोटा सा प्रसंग है। तो रामायण लिख रहे थे, रामायण के पाठ कर रहे थे और रामायण की बातें लोगों को सुनाते थे। तो कई लोगों को ऐसा लगा कि ये हमारे धंधे में रुकावट कर रहा है, हमारी दुकान बरोबर नहीं चलने देता, खुद की दुकान शुरू कर दी है। आवा कथाकारों ने एक बीजा ने दुश्मनावट बहु હોય, पूजा पाठ करनाराओने, कर्मकांडीओने। તમે એકવાર કોક પાસે સત્યનારાયણ ભગવાનની કથા કરાવીને બીજી વાર બીજા પાસે કરાવો ને તો ઓલો કાળજી રાખે કે તમને સારું લાગે એવું કથામાં કરે। તમને એવું થવું જોઈએ કે ઓલો કથાકાર બરોબર નહોતો, આ સારો છે। સત્યનારાયણ ભગવાનની કથામાં આવું અને પાછું વચ્ચે વચ્ચે દ્રષ્ટાંત જતું જાય કે ઓલા કથાકારે આમ કર્યું, ઓલા કથાકારે આમ કર્યું। કથા તો આમ જ વચાઈને આમ જ કરાય। દુશ્મનાવટ ચારે બાજુ પોતપોતાની દુકાનો ચલાવવા માટેની માણસ દોડા દોડીમાં પડ્યા જ છે। પોતાનું નામ કેમ આગળ વધે? અરે સારું કાર્ય કરવું છે એમાં નામનાનું નથી જોવાનું, તમારું કામ છે ને એ તમને આગળ લઈ જશે। તો તુલસીદાસજીનો ઘણા લોકો વિરોધ કરવા માંડ્યા, તો એનો વિરોધ બહુ ન ચાલ્યો। તુલસીદાસજીની કથાની અંદર લોકો જવા માંડ્યા એટલે પછી તુલસીદાસજીને ખતમ કરી નાખવાનું પ્લાનિંગ કરવા માંડ્યું, મારી નાખવાનું। તો ભાડુતી ગુંડા ગોઈતા, હકીકતની ઘટના છે, તુલસીદાસજીના જીવન ચરિત્રમાં લખાયેલી વસ્તુ। ભાડુતી ગુંડાઓને કીધું કે તુલસીદાસજીનો ખાત્મો કરી નાખો, આટલા રૂપિયા આપો। આખો કાયમ કિલો નડતો હોય તો શું કરવાનું? કિલો ઉખેડી જ નાખવો પડે ને। અડધી રાત્રે બે જણા તુલસીદાસજીની કુટિયા સામે ગયા, વિચાર કર્યો કે અત્યારે જગાડીને બોલાવીને મારી નાખીએ, સવારે કેને ખબર છે કોણ શું કરી ગયું? ત્યારે આટલી બધી ગીચ વસ્તીઓ નહોતી અને આવા સાધુ સંતો બિચારા એકાંકી જીવન જીવતા હતા। તમે એમ કહો છો ને કે એકલા એકલા એકલા, तुलसीदास सब कुछ छोड़ के अकेले थे, लेकिन फिर भी उसके साथ उसका सांस था, जय और विजय। तो पेला दूर थी जोयु तो बे तीर कामठावाळा एनी झूंपड़ीनुं रक्षण करता।